સગર્ભાવસ્થા દરમિયાન તૈયારી, નવજાત શિશુ સંભાળ અને કુટુંબ નિયોજન. પ્રશ્નોત્તરી. ગર્ભનાળ કાપતા પહેલા નવજાત શિશુને ક્યાં રાખવું જોઈએ? જવાબ. બાળકનો જન્મ થયા બાદ અને ગર્ભનાળ કાપતા પહેલા તેને તરત જ કોરું કરીને નગ્ન અવસ્થામાં માતાની છાતી પેટ સાથે ચામડીથી ચામડીના સંપર્કમાં રાખવું જોઈએ. ત્યાર પછી બાળક અને માતા બંનેને સૂકા કપડાં વડે ઢાંકી દો. તેનાથી જન્મ બાદ તરત જ બાળકને માતાના શરીરમાંથી પૂરતા પ્રમાણમાં હૂંફ મળવાની ખાતરી થાય છે. આ એક એવો સમય હોય છે કે જ્યારે બાળકને જો પૂરતા પ્રમાણમાં હૂંફ ના મળે તો ઠંડુ પડી જવાનું, હાઇપોથેમેટિક થવાનું અને બીમાર થવાનું સૌથી વધુ જોખમ હોય છે. તમામ સામાન્ય પ્રસૂતિઓ માટે આ રીત અનુસરવી જોઈએ. ગર્ભનાળ કાપ્યા બાદ ગર્ભનાળના બચેલા ભાગ પર શું લગાવવું જોઈએ? ગર્ભનાળ કાપ્યા બાદ ગર્ભનાળના બચી ગયેલા ભાગ પર કાંઈ જ લગાવવું ન જોઈએ. તેને સૂકાવા છોડી દેવી જોઈએ. આવી જ રીતે જ્યાં સુધી ગર્ભનાળ સુકાય અને જાતે પડી ન જાય ત્યાં સુધી તેના પર કાંઈ જ લગાવવું ના જોઈએ. ગર્ભનાળ પડી જાય પછી પણ માતાને કડક સલાહ આપો કે તેના પર ગાયના છાણ જેવા હાનિકારક પદાર્થ કે અન્ય કોઈ પણ વસ્તુ ભૂલથી પણ ના લગાવે. ગાયના છાણ જેવી અસ્વચ્છ વસ્તુઓ લગાવવાથી બાળકને ગંભીર ચેપ લાગી શકે છે, જેના કારણે બાળકનું મોત પણ થઈ શકે છે. જન્મ પછી બાળકને સ્તનપાન શરૂ કરાવવાનો શ્રેષ્ઠ સમય કયો હોય છે? બાળકના જન્મ બાદ જેમ બને તેમ વહેલા સ્તનપાન શરૂ કરાવવું જોઈએ. ખાસ કરીને જન્મના 1 કલાકની અંદર સ્તનપાન શરૂ કરાવવું સારી બાબત છે. જો હોસ્પિટલમાં પ્રસૂતિ થયેલ હોય તો પ્રસૂતિ કક્ષ લેબર રૂમ છોડતા પહેલા સ્તનપાન શરૂ કરાવી દેવું જોઈએ. બાળક જેટલું વહેલા સ્તન ચૂસવાનું શરૂ કરશે તેટલું ઝડપથી સ્તનમાં દૂધ બનવાનું શરૂ થશે. માતાનું દૂધ બાળકને ચેપ સામે રક્ષણ આપે છે અને જે બાળકને વહેલા સ્તનપાન કરાવવામાં આવે અને આ રક્ષણ વહેલા મળે છે, જે બાળકો જલ્દી સ્તનપાન શરૂ કરે છે તેઓને બાળકોને સ્તનપાન કરાવવામાં પણ ઓછી સમસ્યાઓ નડે છે. તેમને માત્ર ને માત્ર સ્તનપાન જ આપવામાં આવે તેવી સંભાવના પણ વધી જાય છે. આ ઉપરાંત તેના માતાપિતા અન્ય હાનિકારક પ્રવાહીઓ આપે તેવી સંભાવનાઓ ઓછી હોય છે. પ્રસૂતિ પછી મહિલા વહેલામાં વહેલા ક્યારે ફરીથી ગર્ભવતી બની શકે? પ્રસૂતિ પછી મહિલા વહેલામાં વહેલી લગભગ 6 અઠવાડિયા અથવા 1.5 મહિના પછી સગર્ભા બની શકે છે. સામાન્ય રીતે પ્રસૂતિના 6 અઠવાડિયા બાદ સગર્ભા થવાતું નથી, પરંતુ તે વમ થઈ શકે છે. કઈ મહિલા વહેલી સગર્ભા બનશે તે કહેવું મુશ્કેલ છે. તમામ મહિલાઓ માટે એ જ સારું છે કે ખૂબ જ જલ્દી તેઓ બીજી વખત સગર્ભા ન બને અને ટાળવા માટે કુટુંબ નિયોજન પદ્ધતિનો ઉપયોગ કરે. પ્રશ્નોત્તરી. ગર્ભનાળ કાપતા પહેલા નવજાત શિશુને ક્યાં રાખવું જોઈએ? ગર્ભનાળ કાપ્યા બાદ ગર્ભનાળના બચેલા ભાગ પર શું લગાવવું જોઈએ? જન્મ પછી બાળકને સ્તનપાન શરૂ કરાવવાનો શ્રેષ્ઠ સમય કયો હોય છે? પ્રસૂતિ પછી મહિલા વહેલામાં વહેલા ક્યારે ફરીથી સગર્ભા બની શકે? પ્રસૂતિ પછી તરત જ નવજાત શિશુ સંભાળ અને બીજી ગર્ભાવસ્થાનું આયોજન કરવું શા માટે જરૂરી છે? કાર્યકર્તાઓને જણાવો કે આજે આપણે એવા 2 જરૂરી કાર્યોની ચર્ચા કરીશું જેને પ્રસૂતિ સમયે અથવા ક્યારેક પ્રસૂતિના તરત બાદ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તે આ મુજબ છે: નવજાત શિશુની ત્વરિત સંભાળ અને ગર્ભાવસ્થા તરત જ રહેતી ટાળવા શું કરવું જોઈએ? જ્યારે આપણે જન્મ થયા બાદ નવજાત શિશુની ત્વરિત સંભાળ એવું કહીએ છીએ ત્યારે તેનો શું મતલબ થાય છે? જો કુટુંબ નિયોજનની અવગણના કરે તો શું થશે? ગર્ભાવસ્થા રહેતી કેવી રીતે રોકી શકાય? જ્યારે કોઈને અનિશ્ચિત ગર્ભાવસ્થા રહી હોય ત્યારે તેની સાથે શું બન્યું હતું તેવો કોઈ દાખલા આપણી પાસે છે? જો નવજાત શિશુની ત્વરિત સંભાળની અવગણના કરવામાં આવશે તો શું થશે?
એક વખત બાળકનો જન્મ થઈ જાય અને તે રડી લે પછી નવજાત શિશુની તરત સંભાળ કરવા માટેના મુખ્ય પગલાં નીચે મુજબ છે. બાળકને સાથેના તમામ વર્તનમાં સ્વચ્છતાલક્ષી કાળજી લેવામાં આવે અને ખાસ કરીને ગર્ભનાળની સંભાળ લેવામાં આવે. બાળકને હૂંફાળું રાખવામાં આવે તેની ખાતરી કરવી. તાત્કાલિક અને માત્ર ને માત્ર સ્તનપાન આપવામાં આવે. આ પગલાંનો મુખ્ય હેતુ બાળકોમાં મૃત્યુ માટેના જવાબદાર એવા ગંભીર ચેપ લાગતા રોકવાનો છે. જે બાળકોના મૃત્યુ માટેના કારણોનું એક મુખ્ય કારણ છે. જે બાળકોને જન્મ બાદ તરત જ પૂરતી સંભાળ મળતી નથી તેને ગંભીર ચેપ લાગવાની અને તેનું મોત થવાની સંભાવના વધુ હોય છે. આ કાળજીના બીજા અન્ય પણ લાભ છે. ત્વરિત નવજાત શિશુ સંભાળ આપણને વધુ સંભાળની જરૂર હોય તેવા બાળકોની ઓળખ કરવાની પણ તક આપે છે. જે બાળકોને ખૂબ વહેલા જન્મ થાય કે બહુ નાના બાળક તરીકે જન્મ થાય તેનો જીવ બચાવવા માટે ખાસ સંભાળ લેવી જરૂર પડે છે. નબળા બાળકોની જેટલી વહેલા ઓળખ થાય તેટલી ઝડપથી વધુ સંભાળ આપી શકાય છે. આપણે તેના વિશે અગાઉના મોડ્યુલોમાં શીખી ગયા છે. જો કુટુંબ નિયોજનની અવગણના કરવામાં આવે તો શું થઈ શકે? પ્રસૂતિના 6 અઠવાડિયા પછી મહિલા કોઈપણ સમયે સગર્ભા બની શકે છે. તેણી ફરીથી સગર્ભા ક્યારે બનશે તે કહેવું મુશ્કેલ છે. બીજી સગર્ભાવસ્થા વહેલી રોકવા માટે જો દંપતી કુટુંબ નિયોજન અપનાવે નહીં તો તેઓએ અનિશ્ચિત ગર્ભધારણ થઈ જાય છે. વહેલી અને અનિશ્ચિત ગર્ભાવસ્થાના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેનાથી અગાઉના બાળકના સ્તનપાન અને સંભાળને અસર પહોંચે છે. તે બાળક કુપોષણ અથવા વારંવાર બીમાર થઈ શકે છે. તેનાથી માતાના સ્વાસ્થ્યને પણ અસર પહોંચી શકે છે કારણ કે તે અગાઉની ગર્ભાવસ્થાની અસરોમાંથી હજી બહાર આવી હોતી નથી અને તેના કારણે ગર્ભમાં રહેલ બાળકના વિકાસને પણ અસર થશે. બીજી ગર્ભાવસ્થાના બાળકને ખૂબ વહેલા અથવા ખૂબ નાના બાળકનો જન્મ થઈ શકે છે. આવી અનિશ્ચિત ગર્ભાવસ્થામાં માતા-પિતા ગર્ભપાત કરાવવાનું પણ ઈચ્છે છે અને અયોગ્ય રીતે કરેલ ગર્ભપાતના કારણે સમસ્યાઓ સર્જાઈ શકે અથવા માતાનું મોત થઈ શકે. કુટુંબ નિયોજન દ્વારા અનિશ્ચિત ગર્ભાવસ્થા રોકી શકાય એમ હોય ત્યારે આવી પરિસ્થિતિ શા માટે આવકારવી જોઈએ? પ્રસૂતિ પછી તરત જ નવજાત શિશુ સંભાળ અને બીજી ગર્ભાવસ્થાનું આયોજન કરવું શા માટે જરૂરી છે? જો નવજાત શિશુની ત્વરિત સંભાળની અવગણના કરવામાં આવશે તો શું થશે? જો માતા પ્રસૂતિ બાદ થોડા સમયમાં જ અનિશ્ચિત ગર્ભધારણ કરે તો શું નુકસાન થઈ શકે? બાળકના જન્મ બાદ નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે સગર્ભા દરમિયાન આપણે કેવી તૈયારી કરવી જોઈએ? આપણે શીખી ગયા છીએ કે જો બાળકના જન્મ બાદ તરત જ નવજાત શિશુની ત્વરિત સંભાળની અવગણના કરવામાં આવે તો આપણા ગામમાં કેટલાય બાળકોનો જીવ બચાવવાની તક આપણે ગુમાવી દઈએ છીએ. હવે ચાલો આપણે એ બાબત પર ચર્ચા કરીએ કે ઘરે નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે આપણે શું કરી શકીએ. નવજાત શિશુની જરૂરી સંભાળ માટેની તૈયારીઓ માતા ગર્ભવતી બને ત્યારથી જ કરવાની જરૂર રહે છે. ત્રીજા ટ્રાઇમેસ્ટર અંતિમ 3 મહિના દરમિયાન જ્યારે પ્રસૂતિનું આયોજન કરવાનું શરૂ કરે ત્યારે ખૂબ જ જોરશોરથી આ તૈયારીઓ પણ શરૂ કરી દેવી જોઈએ. આપણે જાણીએ છીએ કે અંતિમ 3 મહિના દરમિયાન સગર્ભા મહિલાની ઓછામાં ઓછી 2 ગૃહ મુલાકાત કરવી જોઈએ. પ્રથમ ગૃહ મુલાકાત દરમિયાન આપણે સગર્ભા માતાને પૂછવું જોઈએ કે તેને બાળકના જન્મ બાદ તરત જ નવજાત શિશુની સંભાળ કેવી રીતે કરવામાં આવશે. પ્રસૂતિ દરમિયાન માતાની સાથે પરિવારનું કોણ સભ્ય હાજર રહેશે? જન્મના પ્રથમ કલાક દરમિયાન જ્યારે માતા હજુ પ્રસૂતિની પીડામાંથી બહાર આવી રહી હોય ત્યારે બાળકની સંભાળ કોણ કરશે? શું પરિવાર સ્વચ્છતાના 5 ચરણ
માટે તૈયાર છે. સ્વચ્છ હાથ, સ્વચ્છ જગ્યા, સ્વચ્છ બ્લેડ, સ્વચ્છ દોરો અને સ્વચ્છ ગર્ભનાળ. શું બાળકને હૂંફાળું રાખવા માટે તેમની પાસે પૂરતા કપડાં છે? તેણી ક્યારે સ્તનપાન કરાવવાનું આયોજન કરી રહી છે? શું પરિવાર બાળકને સ્તનપાન પહેલાં કાંઈ આપવાનું આયોજન તો નથી કરી રહ્યા ને? જ્યારે અગાઉના બાળકનો જન્મ થયો ત્યારે શું કરવામાં આવ્યું હતું? શું ગર્ભનાળને કાપ્યા બાદ તેના પર કંઈ લગાવવાનો પરિવાર વિચાર કરી રહ્યો છે? છેલ્લી પ્રસૂતિ વખતે તેમણે શું કર્યું હતું? તેઓ શું આયોજન કરી રહ્યા છે તેની સમજ મેળવ્યા બાદ જો બાળકને હાનિ પહોંચે તેવું કાંઈ આયોજન પરિવાર કરી રહ્યો હોય તો આપણે પરિવારને સાચી રીતો સમજાવી શકીએ. બીજી મુલાકાત દરમિયાન આપણે એ બાબતની ખાતરી કરી શકીએ કે શું તેઓ બાળકને જન્મ બાદ યોગ્ય સંભાળ આપવા તૈયાર છે. આપણે તેમને એ બાબત પર પણ જણાવી શકીએ કે જો કોઈ કારણથી ઘરે પ્રસૂતિ થાય તો તેઓએ આપણને ઝડપથી જણાવવું જોઈએ જેથી બાળકના જન્મ સમયે આપણે હાજર રહીને પરિવારને મદદરૂપ થઈ શકીએ. જ્યારે પ્રસૂતિની પીડા શરૂ થાય અને પરિવાર પ્રસૂતિ કરાવવા માટે હોસ્પિટલમાં જવા નીકળે ત્યારે આપણે તેમને ફરીથી નવજાત શિશુની સંભાળ યાદ કરાવીશું. બાળકના જન્મ બાદ નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે સગર્ભાવસ્થા દરમિયાન આપણે કેવી રીતે તૈયારી કરી શકીએ? સગર્ભાવસ્થા દરમિયાન જોખમ રોકવા માટે આપણે શું કરી શકીએ? બાળકના જન્મને લગતી તૈયારીઓ કરવા માટે શું કરવું જોઈએ? દરેક કિસ્સામાં બાળકના જન્મ બાદ ત્વરિત નવજાત શિશુ સંભાળ આપવામાં આવે તેની ખાતરી આપણે કેવી રીતે કરીશું? જો આપણે બાળકના જન્મ સમયે હાજર ના હોઈએ તો આપણે શું કરીશું? જન્મના સમયે નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે આપણે શું કરી શકીએ? નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે માતા અને પરિવારને આપવાની સલાહ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ, પરંતુ આપણે આપેલી સલાહ અનુસરવામાં આવી છે કે નહીં તેની આપણને કેવી રીતે જાણ થશે? સગર્ભાવસ્થામાં માત્ર સલાહ આપીને આંગણવાડી કાર્યકર આશાની ભૂમિકા પૂરી થઈ જતી નથી. એ બાબત જરૂરી છે કે પ્રસૂતિના સમયે ઘરે હાજર રહીને આપેલ સલાહ અનુસાર શું અનુસરવામાં આવ્યું તેનું નિરીક્ષણ કરવું અને પરિવારને મદદરૂપ બનવું. ઘરે પ્રસૂતિ થવાના કિસ્સામાં સલાહ અનુસાર પરિવાર નવજાત શિશુની યોગ્ય સંભાળ કરે તેની ખાતરી કરવા માટે આપણે બાળકના જન્મ વખતે હાજર રહીશું. જો સગર્ભાવસ્થા દરમિયાન આપણે પરિવારને જણાવેલ હોય કે ઘરે પ્રસૂતિ થવાના સંજોગોમાં જન્મ વખતે હાજર રહેવા માટે તેઓ આપણો સંપર્ક કરી શકે તો આપણે બાળકના જન્મ સમયે હાજર રહેવા માટે તેમના ઘરે પહોંચી શકીએ. હોસ્પિટલમાં પ્રસૂતિના કિસ્સામાં તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરે એટલે જેમ બને તેમ વહેલા પરિવારની મુલાકાત કરીશું. જો આપણે બાળકના જન્મ સમયે હાજર હોઈએ તો નીચેની બાબતોનું અવલોકન કરીશું. બાળકનો જન્મ કરાવવામાં મદદ કરતા પહેલા શું અટેન્ડન્ટ પરિચારિકાએ તેના હાથ ધોયા હતા? શું બાળકને જન્મ બાદ તરત જ કોરું કરવામાં આવ્યું હતું? બાળકને માતાના પૈડું કે છાતી પર નગ્ન રાખવામાં આવ્યું હતું? તેને સ્વચ્છ અને કોરું કપડું વીંટાળવામાં આવ્યું હતું? શું ગર્ભનાળને નવી બ્લેડથી કાપવામાં આવી હતી? તેના પર કાંઈ જ લગાડવામાં આવ્યું ન હતું? બાળકના જન્મ બાદ શું તેને જેમ બને તેમ વહેલા સ્તનપાન કરાવવામાં આવ્યું હતું? શું બાળકને માતાની છાતી સાથે રાખવામાં આવ્યું હતું અને તેણે ચૂસવાની શરૂઆત કરી હતી? શું તે પૂરા મહિનાની કે અધૂરા મહિનાની પ્રસૂતિ હતી અને શું બાળકનો વજન પૂરતો હતો? જો નવજાત શિશુ નબળું હોય તો વધારાની કાળજી KMC, વારંવાર સ્તનપાન, સ્વચ્છતા જાળવણી વગેરે જેવી બાળકો માટે જરૂરી સંભાળ આપવામાં પરિવારને મદદ કરો. જ્યારે પણ જરૂર જણાય ત્યારે આપણે દરમિયાનગીરી કરીને પરિચારિકાને યોગ્ય પગલાં લેવા મદદ કરીશું. શું બાળકને પૂરતું હૂંફાળું રાખવામાં આવ્યું હતું? શું ગર્ભનાળ પર કાંઈ લગાવવામાં આવ્યું હતું? શું બાળકને પહેલાથી જ સ્તનપાન શરૂ કરી દેવામાં આવ્યું છે? શું બાળકને માતાના દૂધ સિવાય અન્ય કોઈ પ્રવાહી આપવામાં આવે છે? શું બાળક
ખૂબ નાનું 2 કિલોગ્રામ કરતાં ઓછું છે અથવા તો શું બાળક ખૂબ જ નાનું 2 કિલોગ્રામ કરતાં ઓછું છે અથવા તેનો જન્મ સમય કરતાં ખૂબ વહેલા 37 અઠવાડિયા પૂર્ણ થવા પહેલાં થયો છે? શું બાળક સારી રીતે સ્તનપાન કરે છે? જ્યાં પણ જરૂર જણાય ત્યાં આપણે પૂરતી સંભાળ રાખવાની સલાહ આપીશું અને આરોગ્ય સેવા પ્રદાતા સુધી પહોંચવામાં મદદ કરીશું. જન્મ સમયે નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે આપણે શું કરી શકીએ? ઘરે પ્રસૂતિ થવાના સંજોગોમાં આપણે શું કરી શકીએ? હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ માતા ઘરે પરત ફરે પછી આપણે શું કરી શકીએ? અંડબીજ છૂટું પડવું, ઓવલ્યુલેશન, માસિક સ્ત્રાવ અને ગર્ભાવસ્થા. માસિક સ્ત્રાવ એટલે શું તેની તમને ખબર છે? શું તમને ખ્યાલ છે કે માસિક સ્ત્રાવ માટે અંડબીજ છૂટું પડવું, ઓવલ્યુલેશન શા માટે જરૂરી છે? દર મહિને મહિલાના અંડાશયમાંથી એક ઈંડું છૂટું પડે છે જેને અંડબીજ છૂટું પડવું કહેવાય છે. જો આ સમયે મહિલા પોતાના પુરુષ સાથીદાર સાથે હોય એટલે કે જાતીય સમાગમ કરે તો પુરુષના વીર્યમાં રહેતા હજારો શુક્રાણુ આ વખતે મહિલાના ગર્ભાશયમાં જશે. આ શુક્રાણુ હવે ઈંડા શોધવાનું શરૂ કરશે અને કોઈ એક શુક્રાણુ ઈંડા સાથે જોડાઈ જશે. આ પ્રક્રિયાને ફલિનીકરણ કહેવાય છે અને આ બાળકની રચનાની શરૂઆત હોય છે. કેસ 1 મીના, જો ઈંડા અને શુક્રાણુનું મિલન ના થાય તો ઈંડાનું ફલિનીકરણ થશે નહીં અને તે ગર્ભાશયમાં સ્થાપિત પણ થશે નહીં. ઈંડું છૂટું પડ્યાના 14 દિવસ સુધી રાહ જોયા બાદ ગર્ભાશયમાં બનેલા નરમ ગાદી તૂટી જાય અને માસિક સ્ત્રાવ શરૂ થશે. આવી રીતે આપણને ખ્યાલ આવે છે કે મહિલા ગર્ભવતી નથી. કેસ 2 લીના, જ્યારે ઈંડાનું ફલિનીકરણ થાય ત્યારે તે ગર્ભાશયમાં રહેલ નરમ ગાદી સાથે ચોંટી જાય છે. આ પ્રક્રિયાને પ્રત્યારોપણ કહેવાય છે. જો આવું થાય તો ગર્ભાશયના ગર્ભાવસ્થાનો ઉછેર કરવાનું શરૂ કરે છે અને માસિક સ્ત્રાવ થતો નથી. હવેથી સગર્ભાવસ્થા દરમિયાન અંડાશયમાંથી ઈંડું બહાર આવશે નહીં. આનાથી આપણને ખ્યાલ આવે છે કે ગર્ભાવસ્થા રહેવા માટે ઈંડું છૂટું પડે તે જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન અંડાશયમાંથી ઈંડું છૂટું પડતું નથી. પ્રસૂતિ પછી લગભગ 6 અઠવાડિયા બાદ અંડાશયમાંથી ફરીથી ઈંડું બહાર આવવાનું શરૂ કરે છે. જો ઈંડું છૂટું પડે અને ગર્ભાવસ્થા ના રહે તો 14 દિવસ પછી માસિક સ્ત્રાવ આવે છે. અંડબીજ છૂટું પડવું, ઓવલ્યુલેશન, માસિક સ્ત્રાવ અને ગર્ભાવસ્થા. માસિક સ્ત્રાવ, અંડાશયમાંથી ઈંડું છૂટું પડવું, ઈંડું ગર્ભાશય સુધી પહોંચવું અને માસિક સ્ત્રાવ. બીજો કેસ, માસિક સ્ત્રાવ, ઈંડું છૂટું પડવું, ઈંડું અને શુક્રાણુ ભેગા થવા, ફલિનીકરણ. ફલિત ઈંડું ગર્ભાશય સાથે જોડાય, પ્રત્યારોપણ. માસિક સ્ત્રાવ બંધ. પ્રસૂતિ બાદ માસિક ચક્ર શરૂ થયા પહેલાં મહિલા કેવી રીતે ગર્ભવતી થઈ શકે? શું તેઓએ ક્યારેય પ્રસૂતિ બાદ માસિક ચક્ર શરૂ થયા પહેલાં કોઈ મહિલા ગર્ભવતી બની હોવાનું સાંભળ્યું છે? આવું કેવી રીતે થઈ શકે તેમ તમને લાગે છે? ચિત્ર પરથી તમને શું સમજ પડે છે? શું થઈ રહ્યું છે? શું તમને લાગે છે કે આપણા ગામમાં આ બાબત સામાન્ય છે? શું તમે એ બાબત નોંધી કે અંડબીજ છૂટું પડવું અને માસિક સ્ત્રાવ વચ્ચે હંમેશા 14 દિવસનો ફરક હોય છે? આ ચિત્ર પરથી તમને શું સમજ પડે? આ કેસમાં શું થઈ રહ્યું છે? માસિક ચક્ર વિના આ મહિલા ગર્ભવતી કેવી રીતે બની? શું ન થઈ શક્યું? શું આવું આપણા ગામમાં પણ થાય છે? પ્રસૂતિ બાદ જેમ ગર્ભાશય અને અંડાશય અગાઉની ગર્ભાવસ્થામાંથી ઉભરી રહ્યા હોય ત્યારે અમુક સમય બાદ તે સામાન્ય રૂપે કાર્યાન્વિત થાય છે અને અંડાશયમાં ફરીથી ઈંડું છૂટું પડે છે. ઈંડું નીકળ્યા પછી 14 દિવસ પછી માસિક સ્ત્રાવ આવે છે. માસિક સ્ત્રાવ શરૂ થવાથી આપણને ખ્યાલ આવે છે
કે 14 દિવસ પહેલાં ઈંડું છૂટું પડ્યું હશે. પ્રસૂતિ બાદ 1.5 મહિના 6 અઠવાડિયા બાદ વહેલામાં વહેલા અંડાશયમાંથી ઈંડું છૂટું પડવાનું શરૂ થાય છે. કેસ 1. પ્રસૂતિ પછી 8 મહિના બાદ પ્રથમ ઈંડું છૂટું પડ્યું હતું અને ત્યાર પછી દર મહિને નિયમિત રીતે છૂટું પડવા લાગ્યું. પ્રથમ 3 માસ દરમિયાન ઈંડાનું ફલિનીકરણ થયું ના હોવાથી તેણીને ઈંડું છૂટું પડ્યાના 14 દિવસો પછી માસિક સ્રાવ આવ્યો. ચોથી વખતે જે ઈંડું છૂટું પડ્યું તેનું ફલિનીકરણ થયું હોવાથી ચોથા મહિને માસિક સ્રાવ આવ્યો નહીં. ચોથું ઈંડું છૂટું પડ્યા બાદ થોડા સમયમાં મહિલા ગર્ભવતી બની. સામાન્યપણે આવું જ બનતું હોય છે. કેસ 2. પ્રસૂતિ બાદ 3જા મહિના પછી પ્રથમ ઈંડું છૂટું પડ્યું અને ત્યાર પછી તેના દરેક મહિને ઈંડું છૂટું પડ્યું. તેણી તેના પતિ સાથે રહેતી ન હોવાથી ઈંડાનું ફલિનીકરણ થયું નહીં અને દર મહિને ઈંડું છૂટું પડવાના 14 દિવસ પછી માસિક સ્રાવ આવતો રહ્યો. આ કેસમાં પ્રસૂતિ બાદ વહેલા માસિક ચક્રની શરૂઆત થઈ છે. કેસ 3. પ્રસૂતિ બાદ 3જા મહિનામાં પ્રથમ ઈંડું છૂટું પડ્યું હતું અને તરત જ તેણીના પતિ સાથેના સમાગમ દ્વારા તેનું ફલિનીકરણ થયું. આથી તેણીને ક્યારેય માસિક સ્રાવ આવ્યો નહીં અને જ્યારે તેણીને ગર્ભાવસ્થાના અન્ય ચિહ્નો અનુભવ્યા ત્યારે તેણીને ખ્યાલ આવ્યો કે તેણી ગર્ભવતી છે. પ્રસૂતિ બાદ માસિક ચક્ર શરૂ થયા પહેલાં મહિલા કેવી રીતે ગર્ભવતી થઈ શકે? કેસ 1. આ મહિલાને પ્રસૂતિ બાદ 8 મહિના પછી પ્રથમ માસિક સ્રાવ શરૂ થયો. તેણીને 3 માસિક ચક્ર માટે દર મહિને 1 વખત માસિક સ્રાવ આવ્યો અને ત્યાર પછી તેણી ગર્ભવતી બની અને માસિક સ્રાવ આવવાનું બંધ થઈ ગયું. તેણીને ચોથી વખત માસિક સ્રાવ આવ્યો નહીં અને આવી રીતે તેણીને ખ્યાલ આવ્યો કે તેણી ગર્ભવતી છે. કેસ 2. આ મહિલાને પ્રસૂતિ બાદ 3 મહિના પછી પ્રથમ વખત માસિક સ્રાવ શરૂ થઈ છે. તેણીનો પતિ તેની સાથે રહેતો નથી. તેણી ગર્ભવતી બની નથી અને સામાન્ય રીતે દર મહિને માસિક સ્રાવ આવે છે. કેસ 3. પ્રસૂતિ પછી 6 મહિના બાદ આ મહિલાને ખ્યાલ આવ્યો કે તેણીનું પેડું ભારે છે અને તેણીને સવારે બીમારી હોય તેવું લાગે છે. તેણીની તપાસ કરવામાં આવી અને તેણી ગર્ભવતી હોવાની જાણ થઈ. પ્રસૂતિ બાદ તેણીને ક્યારેય માસિક આવ્યું ન હતું. ગર્ભાવસ્થા દરમિયાન આપણે મહિલાને એવી શું મદદ કરી શકીએ કે જેનાથી મહિલા તરત જ બીજા ગર્ભાવસ્થા ટાળી શકે? ચાલો આજનો દિવસ આપણે અન્ય સવાલ વિશે વાત કરીએ. તરત જ બીજી ગર્ભાવસ્થા રહેતી ટાળવા માટે દંપતી ગર્ભાવસ્થા દરમિયાન શું કરી શકે? કુટુંબ નિયોજન વિશે વાત કરવામાં આપણે દંપતીને કેવી રીતે મદદ કરી શકીએ? તરત જ ગર્ભાવસ્થા રહેતી ટાળવા માટે ગર્ભાવસ્થા દરમિયાન દંપતી કરી શકે તેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ તેના વિશે વાત કરવાનું શરૂ કરે. અમુક દંપતી તેના વિશે પરસ્પર સરળતાથી વાત કરી શકતા હોય છે અને અમુક સરળતાથી કરી શકતા હોતા નથી. જે લોકો પરસ્પર તેના વિશે વાત કરે તેઓ કુટુંબ નિયોજન અપનાવે તેવી સંભાવના વધુ હોય છે. જો દંપતી કુટુંબ નિયોજનનો ઉપયોગ નહીં કરે તો પ્રસૂતિ બાદ અમુક મહિનાની અંદર જ બીજી વખત ગર્ભાવસ્થા રહેવાની સંભાવના છે. તેનાથી જાગૃત હોય તો આવા દંપતી સમયસર કુટુંબ નિયોજન અપનાવે તેવી સંભાવના વધુ હોય છે. જો દંપતી આવી બાબતો વિશે પરસ્પર વાત કરવામાં સરળતા અનુભવતા નથી, તેઓ આયોજન કરી શકતા નથી અને ગર્ભાવસ્થા રહેતી ટાળી શકતા નથી. જો આપણે તેમને આ ગર્ભાવસ્થા વખતે જ પરસ્પર વાત કરીએ તો તેઓ આગામી ગર્ભાવસ્થા માટેનું આયોજન કરવાની સંભાવના વધી જાય છે. દંપતીને પરસ્પર વાત કરવા માટે આપણે શું કરી શકીએ? જ્યારે આપણે ઘરે કે અન્ય જગ્યાએ તેમની મુલાકાત કરીએ ત્યારે આપણે તેને પૂછી શકીએ કે શું તમે વિચાર કર્યો કે તમે બીજું બાળક ક્યારે ઈચ્છો છો? શું તમે પરસ્પર એકબીજા સાથે આ મુદ્દે વાત કરો છો? તમે જ્યારે ઈચ્છો ત્યારે ફરીથી ગર્ભવતી બનો તેની ખાતરી કરવા માટે શું કરવું જોઈએ તેની તમને જાણ છે? શું તમને પણ વણજોઈતી ગર્ભાવસ્થાનો જોખમનો ખ્યાલ છે?
આપણે તેમને એ પણ જણાવી શકીએ કે બાળકનો જન્મ આપ્યા બાદ મહિલાઓ ફરીથી ક્યારે માસિક શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે અને ફરીથી માસિક શરૂ થતાં પહેલાં તે ગર્ભવતી થવાનું હંમેશા જોખમ રહે છે. આપણે ગર્ભાવસ્થાનું આયોજન કરવાના ફાયદા પણ તેમને જણાવી શકીએ. કુટુંબ નિયોજનના સાધનો લોકોને ઇચ્છિત સંખ્યામાં બાળકો રાખવાની અને બે વચ્ચેનું અંતર નક્કી કરવાની તક આપે છે. ગર્ભનિરોધક સાધનો ગર્ભપાતની જરૂરિયાત ઘટાડે છે, ખાસ કરીને અસુરક્ષિત ગર્ભપાત. ગર્ભનિરોધક સાધનોની બે બાળકો વચ્ચેનું ઓછું અંતર અનિચ્છિત ગર્ભાવસ્થા તથા બાળકોનો જન્મ થતાં રોકી શકાય. જો તેઓ રસ દાખવે તો આપણે તેમને જણાવી શકીએ કે તેઓ પ્રસૂતિ પછી 6 અઠવાડિયામાં નક્કી કરી શકે છે એવા ઘણા બધા ઉપાયો છે કે જેનાથી હવે પછીની ગર્ભાવસ્થા અટકાવવાની અથવા ટાળી શકે. જો તેઓને નક્કી કરી લીધું હોય કે હવે પછી તેઓ કોઈ જ બાળક જોઈતું નથી, તો આપણે તેને સલાહ આપી શકીએ છીએ પીપીઆઈયુડી અથવા પીપીટીએલ સેવાઓ ઉપલબ્ધ હોય તેવી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવે. પીપીઆઈયુડી એટલે પ્રસૂતિ બાદ તરત જ આઈયુડી કોપરટી મૂકાવી અને પીપીટીએલ એટલે પ્રસૂતિ બાદ સ્ત્રી વંધ્યત્વીકરણનું ઓપરેશન કરાવવું. આ અંગે વધુ માહિતી અને સલાહ મેળવવા માટે દંપતી એએનએમ અથવા અન્ય કોઈ આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરાવો. ગર્ભાવસ્થા દરમિયાન આપણે મહિલાને એવી શું મદદ કરી શકીએ જેનાથી મહિલા તરત જ બીજી સગર્ભાવસ્થા ટાળી શકે? શું દંપતી પરસ્પર એકબીજા સાથે હવે પછીનું બાળક રાખવાના સમય વિશે વાત કરે છે? શું તેઓ કુટુંબ નિયોજન વિશે વાત કરે છે? શું ચાલુ સગર્ભાવસ્થા દરમિયાન જ દંપતી બીજા બાળકનું આયોજન કરવાનું શરૂ કરી શકે છે? દંપતીને એકબીજા સાથે વાત કરવા માટે આપણે શું મદદ કરી શકીએ? ભૂમિકા ભજવણી રોલ પ્લે. ગર્ભાવસ્થા દરમિયાન બે બાળકો વચ્ચે અંતર રાખવા બાબતે દંપતીએ ચર્ચા શરૂ કરવું જરૂરી હોવાનું આપણે શીખી ગયા છીએ. ચાલો હવે આપણે તે બાબતે એક ભૂમિકા રોલ પ્લે કરીએ. શું આંગણવાડી કાર્યકરે માતા અને પિતા બંને સાથે વાત કરી હતી? શું આંગણવાડી કાર્યકરે જ્યારે મહિલા ગર્ભવતી હતી ત્યારે કરેલી વાત તેમને યાદ કરાવી? શું આંગણવાડી કાર્યકરે દંપતીને તેમના પછીના બાળકના આયોજન વિશે પૂછ્યું? શું આંગણવાડી કાર્યકરે દંપતીને જેમ બને તેમ વહેલા કુટુંબ નિયોજનના સાધનનો ઉપયોગ શરૂ કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું? શું આંગણવાડી કાર્યકરે જણાવ્યું હતું કે કુટુંબ નિયોજન સાધનો વિના 1.5 મહિના પછી મહિલા ગમે ત્યારે સગર્ભા બની શકે છે? શું આંગણવાડી કાર્યકરે દંપતીને જણાવ્યું હતું કે તેઓ હવે પછીના મમતા દિવસે એએનએમને મળીને કુટુંબ નિયોજનના ઉપાયો વિશે જાણકારી મેળવવી જોઈએ? આપણને નીચેની ભૂમિકા ભજવવા માટે 3 પાત્રોની જરૂર છે: માતા, પિતા અને આંગણવાડી કાર્યકર. પરિસ્થિતિ: ગર્ભાવસ્થાના અંતિમ 3 મહિનાના સમયગાળા દરમિયાન ઘર મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકર માતાને મળી ત્યારે માતાએ જણાવ્યું હતું કે તેણી અને તેણીનો પતિ ઓછામાં ઓછા 2-3 વર્ષ સુધી બીજું બાળક નહીં રાખવાનો વિચાર કરે છે. હવે મહિલાની પ્રસૂતિ થયાને 1 અઠવાડિયું થયું છે અને તેણી હોસ્પિટલમાંથી ઘરે પરત આવી ગઈ છે. પ્રસૂતિ પછી 10મા દિવસે આંગણવાડી કાર્યકર તેણીના પરિવારની ઘર મુલાકાત કરે છે અને નવજાત શિશુના માતા અને પિતા સાથે વાત કરે છે. 5-10 મિનિટ સુધી રોલ પ્લે ભજવવા દો. રોલ પ્લે ભજવણીના અંતે અવલોકનકર્તાને તપાસ યાદીના દરેક મુદ્દા અનુસાર પોતાનું અવલોકન જણાવવા કહો. રોલ પ્લેમાં શું સારું થયું અને શું છૂટી ગયું તેના પર ચર્ચા કરો. સાર: બાળકના આરોગ્ય માટે શરૂઆતના થોડા દિવસો ખૂબ જ જટિલ હોવાથી પરિવારોએ નવજાત શિશુને ત્વરિત સંભાળ આપવા તૈયાર રહેવું જોઈએ. ગર્ભાવસ્થાના અંતિમ 3 મહિના દરમિયાન આંગણવાડી કાર્યકરે પરિવારને આ માહિતી જરૂર આપવી જોઈએ. તમામ બાળકોને ત્વરિત નવજાત શિશુ સંભાળની જરૂર હોય છે, જેમ કે સ્તનપાનની વહેલી શરૂઆત,
ગર્ભનાળની સ્વચ્છતા, હૂંફ અને સામાન્ય સ્વચ્છતા. બીજા બાળક માટે આયોજન. ચાલુ ગર્ભાવસ્થા દરમિયાન જ દંપતીએ તેમના બીજા બાળકનું આયોજન કરવું જોઈએ, કારણ કે પ્રસૂતિ પછીના 6 અઠવાડિયા બાદ માતા ગમે ત્યારે સગર્ભા બની શકે. ઓવ્યુલેશન એટલે કે ઈંડું છૂટું પડવાની શરૂઆત 6 અઠવાડિયા પછી માસિક આવ્યા વિના પણ શરૂ થતું હોવાથી અનિચ્છિત ગર્ભાવસ્થા રહેવાનું જોખમ રહે છે. સારાંશ: બાળકના જન્મ પછી ત્વરિત નવજાત શિશુ સંભાળની ખાતરી કરવા માટે ગર્ભાવસ્થાના અંતિમ 3 મહિનાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે તે જરૂરી છે. યાદ રાખવાની બાબતો: સ્તનપાનની વહેલી શરૂઆત કરાવવી, પૂરતી હૂંફ મળી રહે તેની ખાતરી કરવી, ગર્ભનાળની સ્વચ્છતાની ખાતરી કરવી, સ્વચ્છતાલક્ષી કાળજીઓ, બાળકનો સ્પર્શ સ્વચ્છ હાથ વડે જ અને ખૂબ ઓછા લોકોએ બાળકને સ્પર્શ કરવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન જ એ બાબત મહત્વની છે કે દંપતીને કુટુંબ નિયોજન કરવામાં મદદ કરવી જરૂરી છે. યાદ રાખવાની બાબતો: પ્રસૂતિ પછી માસિક સ્રાવ ફરી આવે તે પહેલાં પણ ગર્ભાવસ્થા રહી શકે છે. દંપતીના કુટુંબ નિયોજન માટેના આયોજન મુજબ પ્રસૂતિ માટે એવી હોસ્પિટલની ઓળખ કરવી જરૂરી છે કે જ્યાં PPTL અથવા PPIUD/C ઉપલબ્ધ હોય. અમલીકરણના મુદ્દા: આપણે તમામ મહિલાઓની તેમની ગર્ભાવસ્થાના અંતિમ 3 માસ દરમિયાન મુલાકાત કરીને તેમના બાળકના જન્મને લગતી તૈયારીઓ કરવામાં મદદ કરીશું. આપણે તેમને તેમના આયોજન વિશે પૂછીશું. નવજાત શિશુ માટે પહેલા સ્તનપાન, ગર્ભનાળની સંભાળ, નવજાત શિશુને પૂરતી હૂંફ. નવજાત શિશુ સંભાળ દરમિયાન આરોગ્યલક્ષી ચોખ્ખાઈ અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું. આપણે ખાતરી કરીશું કે સંભાળકર્તા પરિવારના સભ્યોની ઓળખ થઈ ગઈ છે. સંભાળકર્તાને નવજાત શિશુ બાળકને લગતી પૂરી જાણકારી છે. જો આપણે પ્રસૂતિ કે બાળકના જન્મ સમયે હાજર હોઈએ તો આપણે નવજાત શિશુને સંભાળ મળી રહે તેની ખાતરી કરીશું. આપણે પૂછીએ, જાણકારી મેળવીએ દંપતી માટે, શું તેઓને ખ્યાલ છે કે પ્રસૂતિ પછી ફરી માસિક આવતા પહેલા પણ મહિલા ગર્ભવતી થઈ શકે? બીજા બાળક વિશે તેઓએ શું આયોજન વિચાર્યું છે? આપણે ખાતરી કરીશું કે કુટુંબ નિયોજન વિશે દરેક દંપતીને એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરે. આરોગ્ય સંભાળ આપનાર પાસેથી તેઓએ સલાહ મેળવી છે. તેમને ખ્યાલ છે કે પ્રસૂતિ બાદ 6 અઠવાડિયા બાદ ફરીથી ગર્ભાધાન થઈ શકે છે. દંપતીની જરૂરિયાત મુજબ પ્રસૂતિ કરવા માટે યોગ્ય હોસ્પિટલની ઓળખ કરવામાં આવી છે જ્યાં PPTL અથવા PPIUD સેવાઓ ઉપલબ્ધ હોય.